Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Miss. Happy birthday to you. May God bless you. May God bless you. Happy birthday, Mitesh bhai. Happy birthday. Happy birthday. તમને રાહી થોડી ખવડાવી દે ને. તમારું લોકો લઈ લો. આડો લેવાનો. હા આડો લેવાનો. હા આડો આડો છે. હું તમારું બધાનું લઉં. આજે આપણે ગવા ઢોકળી બનાવવા જઈ રહ્યા છીએ. ગુજરાતી આઈટમ છે અને આજે ગુજરાતીમાં જ બોલું છું, અમે બી ગુજરાતી જ છે. તો સૌથી પહેલાં આવો લોટ બનાવવો પડે છે, પછી તેલ ગરમ કરીને એમાં આપણે રાઈ સાંકળી, પછી આપણે એની અંદર અજમો હિંગ આવશે, થોડું થોડું હિંગ આવશે. હિંગ બતાવજો હાથમાં. આ હિંગ છે. રહી થાય પછી બધું જશે. સૌથી પહેલાં આપણે એની અંદર લીમડો નાખ્યો, લસણ નાખ્યું, રઈ જીરું, રઈનો વઘાર નાખ્યો. પછી આપણે એની અંદર નાખ્યું છે આપણે હિંગ નાખી છે, તમાલપત્ર નાખ્યા છે, લાલ આખું મરચું નાખ્યું છે, પાણી નાખ્યું છે, લસણની પેસ્ટ નાખી છે, લાલ મરચું ગયું, હળદર ગયું, થોડું ધાણા જીરું ગયું અંદર. હવે અંદર પાણી જશે. 5 વ્યક્તિનું માપ બને છે. 5 વ્યક્તિ આરામથી ખાઈ શકશે. ખટાશ માટે છેલ્લા નાખતા. કોકમના ફૂલ છે, ખટાશ માટે હવે 4 કોકમ લીધા છે અને એની અંદર આવશે હવે. લોટ બાંધેલો છે આપણે, ભાખરીનો લોટ છે, તીખો લોટ બનાવે છે. એની અંદર અજમો અને બધું વસ્તુ છે, જીરું છે, અજમો છે, બધું નાખેલું છે, લાલ મરચું છે, હળદર છે, ધાણા જીરું, મીઠું છે. એમાં જે મીઠું આવશે ને, મીઠું મીઠું નાખવાનું. બસ આટલું જ. આટલું આપણે પાણી એડ કર્યું. આ કુકર 5 લીટરનું છે. એમાં સમજો ને કે આપણે 3.5 લીટર જેટલું તો પાણી આપણે એડ કર્યું એની અંદર. જો આ મેઇન વસ્તુ તો ભૂલી જ જઈએ આપણે. હા, જો ગવાર આવશે એની અંદર. હવે આ ગવાર આપણે સમારેલી છે. ગવાર આપણે 250 ગ્રામ લીધેલી છે. ગવાર 250 ગ્રામ લીધેલી છે આપણે. ઢાંકેલું હોય ને એટલે રહી જાય. એટલે હું બધા મસાલા સામગ્રી રાખી કાઢી. મીઠું તમારા સ્વાદ અનુસાર હવે અંદર એડ કરવાનું છે. હવે અંદર મીઠું આપણે એડ કર્યું છે. મીઠું ને મરચું તમારા ટેસ્ટ અનુસાર તમારા એડ કરો છે. તમે વધારે તીખું ખાતા હો, મરચું થોડું વધારે નાખવું. અને આ છે ને એ શું છે? આ છે કોકમના ફૂલ છે. જો આ કોકમના ફૂલ છે. 4 કોકમ લીધા છે, પાણીમાં પલાળી રાખેલા હતા. આ અંદર એડ કરવાના. આ ક્યારે એડ કરવાના? ઢોકળી રાખે ને પછી છેલ્લા ગેસ બંધ કરીએ. છેલ્લે વિસલ મારવાની. વિસલ મારને આવે ત્યારે. આપણે ગળી ઢોકળી બનાવી એમાં શું હોય છે? એમાં દાળ તુવેરની દાળ લેવાની. તુવેરની દાળ લેવાની. ગળપણ વાળી હોય. આ પાણીમાં બને એ દાળમાં બને અને એ ગળપણ એમાં ગળપણ ના આવે, ખટાશ જ આવે. બરાબર. એ સારી લાગે, આ સારી લાગે. તો વેજીટેબલ્સ ની બધી પાણીમાં થાય. પેલી મીઠી કરીએ ને ઢોકળી એ દાળમાં તુવેરની દાળ. બરાબર. એ સરસ લાગે. એમાં તો મીઠો મસાલો ને બધું નખાય આપણે છે. ये हमारी राई भी आ गई. बच्ची नाश्ता करके आज वेफर खाया उसने.
ये देखो वेफर का खाना खाया है। मैं आ रहा हूँ दिख रहा हूँ, Yes, guys. Yeah. मैं वीडियो बना रहा हूँ। गाइस आ गई गाइस, हमारी गाइस आ गई है, हमारे हमारी गाय आ गई है। हमको नमक डालना है, हम हिंग पाड़ रहे हैं नमक कम रखा है ना, थोड़ा। थोड़ा नमक भी डाल रहे हैं। બરાબર છે ને? મારું ઓલું સ્કર્ટ પહેરી આવ. હા એ પહેરને બેટા, પપ્પાએ કીધું એવું પહેરજે, બહુ ઉપરથી પહેરે છે ને એટલે ફીટ લાગે છે. अभी ये लोट जो है, लोट की भाखरी बनेगी। ये देखो, ये मेरे गुजराती में हिंदी थोड़ा घुस गया, वापस मैं गुजराती में आ जाता हूँ। तो હવે આપણે અહીંયા આગળ ભાખરી બનાવીશું। જો આ રીતે સિમ્પલ તરીકેથી ભાખરી બનશે। તમારે જેવી જાડી પાતળી તમારે જેવી રાખવી હોય તમે રાખી શકો। જાડીમાં શું છે, થોડું ડાયજેશનમાં તકલીફ પડે, અત્યારે ગરમી ટાઈમ ચાલે ને, અને થોડી કાચી બી લાગે, ચડવામાં થોડી વાર લાગે, પતલી તમારે સારી લાગે। બે વિસલમાં થઈ જાય મસ્ત. અને 2 જ વિસલ, આમાં બહુ ઈઝી છે આ બનાવવું। બહુ easy છે. તમે ગરમ ગરમ ખાવાની, ઉપર ગરમ સિંગ તેલ ખાવાનું। નાખીને ઘી જેને જે ઘી નાખીને સિંગ તેલ નાખીને છેલ્લા સર્વ કરવાની, બહુ સરસ લાગે। જે મહેનત છે ને એ અઘરી વસ્તુ એ ખાલી એમ જ આ છે, જ છે. આમાં ટાઈમ જાય, આમાં ટાઈમ જતો રહે। આમાં આમાં જાય. આપણે આવા કેટલી આ જોઈએ છે જો આપણે? આમાં જશે 5-6 જશે આવા. આવા 6 જશે જ। અને કેટલા જણા વચ્ચે છે? આપણે 5 છે પણ 4 જણ જેટલું જ બને, આપણે બહુ ના ઉપડે. 5 જણા ખાઈ શકે આરામથી। 5 જણા થઈ જાય. આજે આવા રોટલા તમારે છે ને 5 બનાવવા પડે, 5 જણા ખાઈ શકે। સમજો ને, એક જણ એક રોટલો ખાય, તમે સમજો 2 જણા હો ખાનારા, તો તમારે 2 રોટલા થઈ રહે। 3 તો બહુ થઈ ગયા એમ ભાઈ, તમારે જેવું ખોરાક। અમારો ખોરાક બધાનો ઓછો છે થોડો, એટલે ગરમી ચાલે છે। અમારી મમ્મી આવી ગઈ છે તો મમ્મી, આમ જ થઈ જશે. હા, પડી જાય. નજર કેમ છે? મમ્મી વિડીયો બને છે। સરસ સરસ આજે ગવાની ઢોકળી બનશે। ઢોકળી બહુ સરસ પ્રીતિ બનાવે છે અને અમે હોશે હોશે ખાઈશું। ગરમ ગરમ ખાવાનું. આપણે ટામેટું કોથમીર નાખવા હોય તો નખાય ને. આટલી નાની પડે ને, એ બહુ નાના કરીએ આમાં થોડી મોટી આપણે પહેરીશું એના, લોટ મોટા લીધા છે આપણે, ગુલ્લા મોટા લીધેલા છે। તો શું આપણે 10 કરવી પડે, આ મોટી 5-6 માં થઈ જાય. આ ગુજરાતમાં બધું બહુ ખવાય છે, આ ઢોકળીનું પ્રમાણ બહુ વધારે હોય છે। ઢોકળા, હાંડવો, મુઠિયા, ફાફડા, જલેબી, બુંદી, લાડવા, આ બધું ઇન્ડિયા ગુજરાતનું ફેવરિટ માણું છે। અને આ તમે એકવાર ખાઓ ને તો તમે ખા કરો એવી વસ્તુ, બહુ સરસ લાગે। બધા તો નહીં ઉતારે, તમારે વાર લાગશે. અમને ઝૂમ કર્યા. તમને ઝૂમ કર્યા। અમારા રસોઈના ક્વીન છે, માસ્ટર રસોઈ પ્રેર છે, બહુ સરસ બનાવે છે। મમ્મી ગમી. તને કેવું છે, કમ્ફર્ટેબલ છે બેટા? ના પપ્પાને તો આ બંધ થોડા દૂર ખડી રહેજા તો फिर तुम्हारा એનો ચેક કરો તો આજે બીજો લેવા જાય. થોડી બેસીને જો ને કેવું રહેશે। પલાઠી વાળો બેટા. આમ તો ત્યાં વાળવાની નથી, બેન્ચ પર જ બેસવાનું. બસ બરાબર છે. ફાઇન તન કે આપણી કીધી શું કરીએ, મારે તો પેન્ટ જ લેવું હતું પણ અને મમ્મી આ સારું લાગે બસ છે. તો પછી એમ બોલ અવાજ કર તો હું તો બીજું લઈ આવે ને આવું? તો શું Yes. દૂર રહે ને, દૂર જો હમણાં જો રોઝ બોર। હા હવે બરાબર આવે। પછી આમ તમારી મોગરીઓ આવે છે બેન વચ્ચે. પતલી કમરની બોલી હાય 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 બેબી તમને બોલી. હવે ત્રીજી રોટ ઢોકળી નખાશે, એ પછી તો હજી બીજી 2 થશે, એ પછી આપણે ફરી મળીએ। એમાં ટમાટર અને કોરિએન્ડર લીવ્સ બી નખાય હો છેલ્લા લાસ્ટમાં. તો નહીં નાખો ટમાટર? આ છે ને ખટાશ વધી જાય ને પછી આપણે બહુ ખાટું નહીં ખાતા ને. જોઈ લો આથી. હવે ટામેટા અને ધાણા બી નખાય આખા, અને આ એની થિકનેસ બતાવો, બરાબર છે। કોકમને અંદર આપણે એડ કરી દીધી છે। હવે આ વિસલ મારવાની, જુઓ 2 વિસલ મારવાની હે ને, 2 વિસલ હવા મારવાની। ભરાય ને એટલે ધીમો કરીને ધીમામાં 2 વિસલ કરવાની. ધીમામાં 2 વિસલ કરવાની। હવા ભરી જાય તો ધીરો કરી દેવાનો.
ધીરે ધીરે આપણે 2 વિસલ મારીશું હવા ફરાય એટલે ધીમા ગેસ ધીમા ગેસ આપણે 2 વિસલ મારીશું એટલે તૈયાર. પછી એ બને છે કેવી એનો તમને લુક બતાવીશ. વિસલ વાગશે એ દેખો દોસ્તો, દાળ ઢોકળી બની ગઈ છે. આ દાળ ઢોકળીની તમને ઝલક બતાવું છું. બહુ સરસ બની છે દાળ ઢોકળી. હવે આપણે એને પ્લેટિંગ કરીશું. 2 વિસલ મારી દઈએ આપણે ધીમા ગેસે. જેવું ગેસ નીકળે પછી ધીમો ગેસ કરી નાખવાનો. ધીમા ગેસે 2 વિસલ મારવાની છે અને અડધો કલાક એને શું રાખવાની છે. હવે આપણે એનું પ્લેટિંગ કરીશું. એટલે પ્રીતિ એના પ્લેટમાં લો. આપણે તો પેલું ઢૂંઢવું પડશે ને. ગવાર ચાહીએ, ગવાર. આ ગયા ગવાર. સ્મૂથ. બસ હવે આપણે આમાં 1 ચમચી સિંગ તેલ નાખીશું. આપણે સિંગ તેલ એડ કર્યું. બસ એક જ. નાખ હજી 1 ચમચી. 2 ચમચી આપણે સિંગ તેલ એડ કર્યું છે એમાં. એમાં તમારે કોથમીર નાખ્યું તો કોથમીર નાખી શકાય, ટમાટર. ટામેટા નાખી શકાય. આજે નથી નાખ્યા, બાકી અમે એમાં નાખતા હોઈએ છીએ. જોવાની ઝલક તમે આમાં બતાય. આમાં ઢોકળી જ દેખાય છે, ગવાર નહીં દેખાતો હોય ને. ગવાર આપો. ગવાર આપો. ઓકે. થાળી મોટી આપી. દાળને સરખી.